આણંદ જિલ્લાના બાકરોલના સ્પેક કેમ્પસમાં એસપી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વાર્ષિક ઉત્સવ ધરોહર 2.0ની ભવ્ય ઉજવણી કરાઈ. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલમાં દ્વિદિવસીય વાર્ષિક ઉત્સવ ધરોહર 2.0ની થીમ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે એસપી યુનિવર્સિટીના સંલગ્ન કોલેજો માટે વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપલક્ષ્યમાં અતિથિ વિશેષ તરીકે વાઇસ ચાન્સેલર એસપી યુનિવર્સિટીના નિરંજન પટેલ, સીયુ સહ યુનિવર્સિટીના સુરેન્દ્રનગરના એચ.જે. જાની સાહેબ, સેક્રેટરી શ્રી શીતલભાઈ પટેલ સાહેબ, ટ્રસ્ટી મંડળના સભ્યોશ્રી, કારોબારી સભ્યો, આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોના શિક્ષક, ટ્યુશન ક્લાસીસના પ્રમુખ, ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ, IQAC સંયોજકો, સ્ટાફ મિત્રો, સ્પેકિયન વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું પુષ્પ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોમાં શ્રી નિરંજન પટેલ તેમજ શ્રી સુરેશકુમાર ગુપ્તા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ગાળ્યો હતો. વાર્ષિકોત્સવમાં વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ દ્વારા વર્ષ દરમિયાન થયેલ વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો હતો. વર્ષ દરમિયાન શૈક્ષણિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર અધ્યાપક પણ તેમજ વિદ્યાર્થીઓના બેસ્ટ NSS સ્વયંસેવક, બેસ્ટ NCC કેડેટ સર્વે ઉપસ્થિત મીડિયાકર્મીઓ તેમજ સ્પેકિયન વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સ્પેક સંસ્થાના તમામ સભ્યોનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમના સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓએ જમીન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.